નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના વિજ્ઞાનમાં 14મા ચેપ્ટરના આ વિડિયામાં આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે, જે મેં લાસ્ટ વિડીયોની અંદર તમને કીધેલું હતું. આ પ્રશ્નના જવાબ તમે તમારી ફેસબુકમાં લખેલું હોય તો એની સાથે જરાક મેળવી લેજો, ચેક કરી લેજો સાચા છે કે નહીં, અને જો લખવાના બાકી હોય તો લખી લેજો, અથવા તો તમારી બુકની અંદર ટીક માર્ક કરી લેજો. જોઈએ પ્રશ્ન પહેલો એવો કંઈક હતો કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? તો નીચેની લાક્ષણિકતા ધરાવતા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવાય. લાક્ષણિકતા નંબર પહેલી કે તે એકમ કદ દીઠ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરતો હોય, એટલે કે જથ્થા દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, એટલે કે સરળતાથી મળી રહેતો હોય, સંગ્રહ તથા પરિવહનમાં પણ સરળ હોય, એટલે કે ભેગો કરવો સહેલો બનતો હોય, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ તે સહેલો બનતો હોય અને સસ્તો હોય. આવા ઉર્જા સ્ત્રોતને ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન હતો કે ઉત્તમ બળતણ કોને કહે છે? તો જે બળતણ ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, એટલે કે એવું બળતણ કે તમે એને સળગાવો, દહન કરવું એટલે કે સળગાવો ત્યારે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થાય, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે. એટલે શું? તો કે ઓછી માત્રામાં દહન દરમિયાન જથ્થો ઓછો હોય પણ સળગે ત્યારે ગરમી, તાપમાન, ઉષ્મા વધારે આપે, એને ઉત્તમ બળતણ કહી શકાય. સરળતાથી પ્રાપ્ત થાય અને સસ્તું હોય, અને પ્રદૂષણ કરતું ન હોય, તેમજ કોઈ અવશેષ બાકી ન રાખે, તેને ઉત્તમ બળતણ કહેવામાં આવે છે. કોઈ અવશેષ બાકી ન રાખે એટલે શું? તો કે તમે જ્યારે એને સળગાવો ત્યારે ઘણી વખત તમે જુઓ, છાણાને સળગાવો, તમે બળતણની વાત કરું છું, છાણાને સળગાવો કે લાકડાને સળગાવો ચૂલાની અંદર, ત્યારે રાખ વધે છે. પણ એન્થ્રેસાઇટ કોલસો આવે છે, અલગ અલગ પ્રકારના કોલસા આવે છે, એમ એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસાનો એક પ્રકાર આવે છે, ઉચ્ચ કક્ષાનો કોલસો જેને કહેવામાં આવે, ગુડ ક્વોલિટીનો કોલસો. એમાં સારામાં સારું કાર્બન હોય, કાર્બન સિવાય બીજા કોઈ તત્વો હોતા નથી, ને જ્યારે એ કોલસો સળગે ત્યારે ધુવાળો ઉત્પન્ન નથી કરતો, અને સળગી ગયા પછી પૂરેપૂરો સળગી જાય છે, કાંઈ પણ બાકી રાખતો નથી, અને તાપમાન પણ સારું એવું આપે છે. એટલે ફેક્ટરીસની એ બધાની અંદર કોલસાનો, આ એન્થ્રેસાઇટ કોલસાનો ઉપયોગ વધારે થાય છે, બરોબર? એટલે આવા પ્રકારનું બળતણ હોય એને ઉત્તમ બળતણ કહેવામાં આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો? તો સ્વાભાવિક છે, ગામડામાં રહેતા હોઈએ તો ભોજનને એટલે કે જમવાને ગરમ કરવા માટે ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરશું, કારણ કે ગોબર ગેસ પ્લાન્ટમાંથી શું ઉત્પન્ન થાય છે આપણે જોઈ ગયા, મિથેન. હવે એ મિથેન જો વાતાવરણમાં જાય તો ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થશે, બરોબર? પણ એ જ મિથેનનો ઉપયોગ તમે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે, ગામડે ગામડે મોકલો તમે, તો શું થાય? તમે એને સળગાવી અને રસોઈમાં ઉપયોગ કરી શકો છો, કારણ કે સરળતાથી પ્રાપ્ત થતું અને સસ્તું અને વધારે ઉષ્માની ક્ષમતા ધરાવતું બળતણ ગોબર ગેસ છે. અને ગોબર ગેસ એટલે કે મિથેન આપણે જોઈ ગયા. જો શહેરમાં રહેતા હોઈએ તો ભોજન ગરમ કરવા માટે એલપીજી અથવા ઓવન કે માઇક્રોવેવનો ઉપયોગ કરીશું. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે લાલ કલરનો બાટલો જે કહીએ છીએ તે. ચૂલામાં, ગેસમાં તમે લાઇટર વડે એને સળગાવો તો બ્લુ કલરની સરસ મજાની જ્યોતથી સળગે છે, કારણ તો કે ત્યાં ઓક્સિજન પૂરેપૂરો હોય છે, એટલે સંપૂર્ણ દહન થાય છે, ધુવાડો કે પ્રદૂષણ આપતું નથી. હવે ઓવન કે માઇક્રોવેવ વધારે પસંદગી પાત્ર છે, કારણ ક્યારેક એવું બને છે કે તમે કોઈ પણ બપોરનું જમવાનું રાત્રે ગરમ કરો, ઠંડુ હોય ને ફ્રીજમાં મૂકી દીધું હોય, તો ગેસ ઉપર તમે ગરમ કરશો તો કદાચ ચોંટી જાય, નીચે બેસી જાય વાસણમાં, તળિયે, પાત્રમાં. એટલા માટે ઓવન કે માઇક્રોવેવને વધારે પસંદ કરવામાં આવે છે, એટલે જમવાનું બળતું નથી કે ચોંટી પણ નથી જતું, કારણ કે તેમાં ભોજન ગરમ કરતી વખતે ખોરાકની પોષણ ક્ષમતા જળવાઈ રહે છે, ખોરાક હોય એવો સ્વાદ તમને મળશે ઠંડુ હોવા છતાં પણ. આ હતા તમારા પ્રશ્ન, ચેક કરી લેજો. હવે આપણે આ વિડીયોની અંદર આજનો નવો ઉર્જા સ્ત્રોત ચાલુ કરશું. છેલ્લે આપણે 2 ઉર્જા સ્ત્રોત જોઈ ગયા હતા, બંને મહત્વના હતા. હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે કે પાણીની ઉર્જા, અને એની પહેલાં આપણે જોઈ ગયા હતા થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે વિદ્યુત તાપીય ઉર્જા, બરોબર છે? પછી ગોબર ગેસ પ્લાન્ટ અને જૈવભાર જોયા હતા. હવે આપણો ઉર્જા સ્ત્રોત આવે છે, મહત્વનો છે, 3 માર્કની ટૂંકનોંધ અથવા 2 માર્કની ટૂંકનોંધમાં આ પૂછાય છે ઉર્જા સ્ત્રોત. અહીંયા આપેલી છે બાજુમાં તમને પવનચક્કી. તમે
આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે દ્વારકા સાઈડ જાઓ, માધવપુરથી પોરબંદર પછીથી ઘણી બધી પવનચક્કી તમે લાઈવ જોતા હશો. કેટલી બધી પવનચક્કી એકસાથે આવે છે, મીઠાપુર, ઓખા એ સાઈડ, બરોબર છે. અને ઘણી જો પવન સારો એવો હોય અને જો તમે એ બાજુ જાઓ તો પવનચક્કી ફરતી પણ તમને જોવા મળે છે. જોઈએ અહીંયા ધોરણ 9ની અંદર આપણે જોયું કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. આ વસ્તુ છે પવનની વ્યાખ્યા આપે. 9મા ધોરણમાં તમે પવનની વ્યાખ્યા કદાચ જોઈ ગયા હોય, જો યાદ હોય તો તમને. ગતિમાન હવાને પવન કહેવાય. સમુદ્રથી જમીન તરફની, જમીનથી સમુદ્ર તરફની, દિવસે અને રાત્રે પવનની દિશા કેવી હોય છે, પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે, આબોહવાનું નિર્માણ કેવી રીતે થાય છે, બરોબર. ઉનાળાની અંદર જમીનની રોડ ઉપરની સપાટી જે હોય એ જલ્દી ગરમ થાય કારણ કે ગરમ હવા હલકી હોય, પણ એનાથી ઉપરની સપાટીએ હવા જાય ત્યારે ઠંડી પડે એટલે ઘટ થઈ જાય, બરોબર. એટલે જમીન જલ્દી ગરમ થાય, સમુદ્ર છે તે ધીમે ધીમે ગરમ થાય, એટલે શું થયું, તાપમાનમાં અસમાનતા. એટલે અહીંયા કીધેલું છે કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો અને જળાશયો અસમાન રીતે ગરમ થાય છે. સૌર વિકિરણ એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા ભૂખંડ એટલે કે પૃથ્વી અને પૃથ્વીની સપાટી તથા જળાશયો અસમાન રીતે ગરમ થાય છે. આથી હવા ઉત્પન્ન થાય છે, હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને જેથી પવન ફૂંકાય છે. હવાની ગતિ એટલે પવન. હવા તો અત્યારે પણ છે, તમે જે રૂમમાં બેઠા છો ત્યાં પણ હવા છે, પણ હવા સ્થિર છે. પણ એ જ હવાને જો ગતિ મળે તો તમે એને પવન કહેશો. આમ પવનમાં રહેલી આ ગતિ ઉર્જાનો ઉપયોગ તમે કાર્ય કરવામાં કરી શકો છો. કેવી રીતે આપણે જોવાનું છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જાનો ઉપયોગ પવનચક્કી દ્વારા થતો. દાખલા તરીકે 1 માર્કમાં પ્રશ્ન પૂછે, અંડરલાઈન કરતા જાજો અથવા તો તમારી બુક જો હોય તો લખી લેવું એમાં, કે પાણી ખેંચવાના પંપમાં પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું. જ્યારે હાલમાં આ જ પવન ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. તમે જોજો ત્યાં પવનચક્કીની આસપાસ થર્મલ પાવર સ્ટેશન હશે ઘણા બધા. એટલે એવી રીતની ગોઠવણી કરેલી હોય કે જેથી કરીને પવનચક્કીમાં જે પવન ઉર્જા ફરે, પવન ઉર્જા ઉત્પન્ન થાય પાંખિયા દ્વારા, એ પવન ઉર્જા છે તે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. એટલે કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ જાય, બરોબર, સાધન દ્વારા. અને એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે સંગ્રાહક કોષ દ્વારા, સેલ દ્વારા, અને પછી અલગ અલગ જગ્યાએ તેને મોકલવામાં આવે છે તે વિદ્યુત ઉર્જાને, અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા લખેલું એવું છે કે હાલમાં પવન ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે, ઉપયોગ થાય છે. હવે પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલી હોય છે. આકૃતિ 14.5. અહીંયા જુઓ 1, 2 અને 3 આ પાંખિયા છે, બરોબર, અને જડિત આધાર છે. અહીંયા તમે જોઈ શકો છો, આ આધાર છે આખે આખો, બરોબર. એની સાથે અમુક ઊંચાઈએ બનાવવામાં આવેલી હોય. પાંખિયાનું વજન પણ સારો એવો હોય છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. હવે તમે સમજી ગયા છો કે આ પવનચક્કીની અંદરની રચના કેવી હશે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ. પવનચક્કીની પરિભ્રમણની ગતિ એટલે પાંખિયા જે ફરે છે તેની વાત છે. પાંખિયા ફરે એનો ઉપયોગ વિદ્યુત જનરેટરનો ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોવાથી તેનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. ભાઈ સ્વાભાવિક છે, એક પવનચક્કીથી કેટલીક તમે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો. આથી પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે જેને પવન ઉર્જા ફાર્મ કહેવાય. હવે એટલી બધી પવનચક્કી દ્વારા જે પવન ઉર્જા ઉત્પન્ન થાય એને ટર્બાઇનને જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જામાં ફેરવવામાં આવે, પછી તમે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. એક પવનચક્કીથી કાંઈ નથી થવાનું. આમ દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને, એટલે કે ઉર્જા જે મળે છે તે વિદ્યુત ઉર્જા, એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે, બરોબર. આ રીતની રચના હોય છે. હવે એમાં ક્રાઇટેરિયા હોય છે કે અમુક કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો જ પવનચક્કી ફરે, કારણ કે પાંખિયાનું વજન પણ એટલો હોય.
અને અમુક સ્પીડમાં ફરવી જોઈએ. એટલી સ્પીડથી ફરે તો જ ટર્બાઇન અને વિદ્યુત જનરેટરથી વિદ્યુત ઉત્પન્ન થશે. બરોબર છે? કે ધીમે ધીમે પાંખિયા ફરતા હોય, બીજી બધી પવનચક્કી બંધ હોય, ધીમો ધીમો પવન હોય તો કંઈ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી નથી. તો આ એની મર્યાદા થઈ કહેવાય. એટલે પવનચક્કીના પવન ઉર્જાના જેમ ઉપયોગો છે કે ભાઈ મફતનો ઉર્જા સ્ત્રોત છે, તો સામે એની મર્યાદા પણ છે. એટલે યાદ રાખજો, તમારે અમુક જે ઉર્જાના સ્ત્રોતો છે, જેમ કે પવન ઉર્જા, જેમ કે જળ ઉર્જા આપણે જોઈ ગયા, બે હાઇડ્રો પાવર પ્લાન્ટ, એનો ઉપયોગ સારો એવો છે, બે મફત છે. બરોબર? જથ્થો પણ ઘણો બધો છે, ખૂટવાનો નથી, પુનઃ પ્રાપ્ય છે, ભવિષ્યમાં મળ્યા જ કરશે, પણ એની મર્યાદા પણ છે. એટલે જેના ફાયદા છે ઉર્જા સ્ત્રોતોના, સામે ગેરફાયદા પણ છે. કેવા કેવા ગેરફાયદા છે આપણે હમણાં જોઈએ. હવે અહીંયા તમારા માટે થોડીક માહિતી કે ડેનમાર્કને પવનનો દેશ કહે છે. યાદ રાખજો, દેશની 25%થી પણ વધુ વિદ્યુત આપૂર્તિ પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને કરવામાં આવે છે. કુલ આઉટપુટ એમાં જર્મની અગ્રણી છે, જ્યારે ભારતનું પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવામાં દેશની અંદર 5મું સ્થાન છે. કે જેટલા દેશો વિદ્યુત ઉત્પન્ન કરે છે પવન ઉર્જા દ્વારા, એમાં આપણા દેશનું સ્થાન 5મું છે. જો આપણે પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એક અનુમાન અનુસાર લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ છીએ. તમિલનાડુને કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ યાદ રાખવાનું છે. તે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. બરોબર? હવે ત્યાર પછી પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી, પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે. હવે અહીંયાથી મર્યાદા ચાલુ થાય છે. પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય જ્યાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન સતત પવન ફૂંકાતો હોય. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે અંડરલાઇન કરી લેવી, અને ખાસ તમારા ફેરબુકની અંદર ફરજિયાત આ લીટી લખવાની છે, ફરજિયાત લખવાની છે. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. તે ઉપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ પણ હોવી જોઈએ, જેવી કે સંગ્રાહક કોષ. સંગ્રાહક કોષ એટલે જેમાં વિદ્યુતનો સંગ્રહ થઈ શકે, વિદ્યુત ભેગી થઈ શકે તેવો સેલ કોષ, જેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળામાં ઉર્જાની જરૂરિયાતની પણ કાળજી રાખી શકાય. 365 દિવસ 24 કલાક 12 માસ 3 ઋતુમાં પવન હોય જ એવું જરૂરી નથી હોતું. એટલે જ્યારે જ્યારે પવન દરમિયાન જે વિદ્યુત ઉત્પન્ન થયો છે એ આ સંગ્રાહક કોષમાં ભેગો થાય, વિદ્યુત ઉર્જા ભેગી થઈ હોય એનો તમે પવન ન હોય ત્યારે ઉપયોગ કરી શકો છો, તે વિદ્યુત ઉર્જાનો. તેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડું વગેરે દરમિયાન તેની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. બાકી પાંખિયા કટાઈ જાય, તડકો ને પવન ને પાણી આવે તો તમે કેટલીક વખત બદલ્યા કરો. એટલે પવનચક્કીની બનાવટમાં ખર્ચો છે, એટલી બધી પવનચક્કી વસાવવી પડે છે, એના માટે જમીન પણ જોઈએ, એનો પણ ખર્ચો છે. બરોબર? એટલે આ બધી એની મર્યાદા કહેવામાં આવે. ફરીથી તમારા માટે ગુલાબી ક્વેશ્ચન આવી જાય. આ પ્રશ્નના જવાબ તમારે નથી આપવાના, કારણ કે સવિસ્તાર મુદ્દા સ્વરૂપના પ્રશ્ન કહી શકાય. 2 માર્કના પ્રશ્ન છે, 1 માર્કના નથી. એટલે આપણે જોશું. જે હમણાં જ ડેનમાર્ક વાળી વાત કરી ગયા હતા તે છે પેલા પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાનો ઉપયોગ કરવાની મર્યાદા કઈ છે તે જણાવો. આ પ્રશ્ન આપણે જોઈ લઈએ. એટલે કે પવન ઉર્જાના ફાયદા અને ગેરફાયદા જોવાના છે. મર્યાદા અને ગેરફાયદા પણ કહેવાય. પહેલા આવે છે પવન ઉર્જાના ફાયદા, કે પેલું પવન ઉર્જા
પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, પુનઃ પ્રાપ્ય અને અસરકારક ઉર્જા સ્ત્રોત છે. તેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. આ 3 તેના ફાયદા છે. હવે એની મર્યાદા જોઈએ, એટલે કે ગેરફાયદા. તમે જ્યારે કોઈ પણ ઉર્જા સ્ત્રોતની મર્યાદા લખતા હોય તો બાજુમાં ઓબ્લિક કરી, ઓબ્લિક એટલે કે ત્રાંસો લીટો જેને તમે સ્લેશ કહો છો, તે મર્યાદાની બાજુમાં ઓબ્લિક કરી અને ગેરફાયદા લખી લેવા અથવા ગેરલાભ. ક્યારેક એવું પણ પૂછે કે પવન ઉર્જાના લાભાલાભ જણાવો. તો લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ, ફાયદો અને ગેરફાયદો. પહેલો ગેરફાયદો એવો છે કે જે વિસ્તારમાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારમાં જ પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરી શકાય. બીજું છે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. ત્રીજું છે જ્યારે પવન ન ફૂંકાતો હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષ જેવી ટેકારૂપ સગવડતાઓ હોવી જરૂરી છે. ચોથું છે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીનનો વિસ્તાર જરૂરી છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતું ફાર્મ જરૂરી છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે અને કુદરતી અનિયમિતતા જેમ કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા સામે ટાવર અને પાંખિયા ખુલ્લા હોવાથી તેની ઉચ્ચ કક્ષાની જાળવણી કરવી જરૂરી છે. બરોબર? આ બધા પ્રશ્નમાં જો તમે ભાગ પાડો તો ખાલી ફાયદા પણ પૂછી શકે અને કાં તો 2 માર્કની અંદર પવન ઉર્જાની મર્યાદા પણ પૂછી શકાય, ખાલી મર્યાદા, અથવા તો આખો પ્રશ્ન 2 અથવા 3 માર્કની અંદર આવી શકે છે. ત્યાર પછી હવે જોઈએ વૈકલ્પિક અથવા બિન પરંપરાગત સ્ત્રોત. વૈકલ્પિક એટલે પરંપરાગત, ઓલ્ટરનેટિવ ઓર નોન કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી. ટેકનોલોજીની પ્રગતિની સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે. આપણી જીવન પદ્ધતિ પણ બદલાય છે. આપણા વધુને વધુ કાર્ય કરવા આપણે મશીન એટલે કે યંત્રનો ઉપયોગ કરીએ છીએ. આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી નિરંતર વધતી રહે છે. આ થોડીક ટેકનોલોજીની અને આપણા સમાજને લગતી, વિજ્ઞાનને લગતી માહિતી આવી ગઈ કે ટેકનોલોજી દિવસે ને દિવસે વધતી જાય છે. પહેલાં તો વસ્તી વધે છે, લોકોની ડિમાન્ડ વધે છે. જે વસ્તુ સરળતાથી શોર્ટકટમાં જલ્દીથી થઈ જતી હોય તે વસ્તુની ડિમાન્ડ માણસો વધારે કરે. સારું પણ હોય ને ટૂંકમાં પતે, શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર? આમ ટેકનોલોજીની પ્રગતિ થાય તો ટેકનોલોજીની વસ્તુઓને, મશીનને ચલાવવા માટે એનર્જી પણ જોઈએ, એટલે એનર્જીની ડિમાન્ડ પણ વધે છે. તમે એક મોબાઈલ, ખાસ કરીને અત્યારે લોકડાઉન છે 3 મહિનાનું, તો તમે જુઓ અત્યારે મોબાઈલ ઉપર કે ટીવી ઉપર વધારે ડિપેન્ડેડ હોય તો કેટલું વિદ્યુત ઉર્જા એટલે કે પાવર કેટલો વપરાતો હશે. સતત તમે ચાર્જિંગ કરો છો. પીસી, કોમ્પ્યુટર ઉપર બેઠા હોઈએ, લેપટોપ ઉપર બેઠા હોઈએ, બરાબર, તો એને સતત ચાર્જિંગ કરવું પડે. તો એ ઉર્જાથી એક પ્રકારની વીજળી વગર એ શક્ય નથી. આમ આપણી જીવન પદ્ધતિ બદલાય છે દિવસે ને દિવસે. આપણા વધુને વધુ કામ કરવા માટે આપણે મશીનનો ઉપયોગ કરશું. હવે તો રસોડાના પણ ઘણા બધા મશીનરીઝ, સાધનો આવી ગયા છે. બરાબર? કચરા, પોતા, કપડાં, એ બધાનું મશીન આવે છે. બાઇક એક પ્રકારનું મશીન છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તમે, બરાબર, સરળતાથી જલ્દીથી પહોંચી જાઓ છો. આમ ઘરના કે ઘરની બહારના કોઈ પણ મોટાભાગના કામ એવા હવે થઈ ગયા છે કે જે આપણે મશીન ઉપર કરતા થઈ ગયા છીએ. આપણે આપણા હાથ પગનો ઉપયોગ દિવસે ને દિવસે ઓછો કરવા માંડ્યા છીએ. એનો મતલબ એવો થાય કે હવે આપણે આપણું શરીર, આપણું જીવન મોટાભાગે મશીન ઉપર ડિપેન્ડ થઈ ગયું છે. જે કંઈ પણ કામ કરવું હોય મોટાભાગે મશીન. બરાબર? આમ આપણી પ્રાથમિક જરૂરિયાતો પણ ઔદ્યોગિકરણના પગલે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી વધતી રહે છે. આમાં એવું લખેલું છે કે જીવન સ્તરમાં સુધારો થાય છે એટલે કે આપણી પ્રાથમિક જરૂરિયાતો જીવનમાં સુધારો થવાથી વધતી રહે છે. પણ પ્રાથમિક જરૂરિયાતો એટલે રોટી, કપડાં અને મકાન, જીવવા માટે, શ્વાસ લેવા માટે હવા, આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે. એમાં મશીનની ને યંત્રની કોઈ જરૂર નથી. બરાબર? પણ
એવું વિચારી શકાય કે અત્યારે માણસને કામ કરવું નથી, એટલા માટે તે દિવસે ને દિવસે મશીનનો ઉપયોગ કરતો થઈ ગયો છે. તો એને કારણે એના જીવનમાં સુધારો આવે છે, પણ હકીકતમાં એ જીવનમાં સુધારો ન કહેવાય. તમે સમજી શકો છો. જીવનના સ્તરમાં સુધારો થવાથી ઉર્જાની ડિમાન્ડ વધતી રહે છે, એ વાત સાચી. પણ ઉર્જાનો ઉપયોગ આપણે મશીન દ્વારા કરીએ છીએ, એટલે ટેકનોલોજીનો દિવસે ને દિવસે વિકાસ થતો જાય છે. તો એને જીવન સ્તરમાં સુધારો ન કહી શકાય, વિચારવા જેવું છે. બધું કામ મશીન દ્વારા જ આપણે કરવા માંડશું તો આપણું મગજ કસાતું કામ કરતું બંધ થઈ જશે. કારણ કે હવે પહેલાં જે કામ આપણું મગજ, આપણું શરીર કરતું હતું, બરાબર, મહેનત થતી હતી, મહેનત કરતા હતા જે કામ કરવામાં, એનું સ્થાન મશીન લઈ લે. હવે આવે છે પ્રવૃત્તિ 14.4. આગળનો મુદ્દો મેં હમણાં કીધો એ વિચારવા જેવો છે. પ્રવૃત્તિ 14.4માં એવું કહે છે કે તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે તેઓ કેવી રીતે શાળાએ જતા હતા. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે પીતા હતા, મનોરંજનના સાધનો કેવી રીતે વાપરતા હતા. અને તમે તમારા દાદા દાદી, દરેકે તમે તમારા દાદા દાદી કે વડીલ, કોઈ પણ નાના નાની કે કોઈ પણ કે જે અત્યારના જમાનાના નથી, પહેલાંના જમાનાના છે, અમુક વર્ષો પહેલાંના આપણા પેરેન્ટ્સ પણ, તમે પેરેન્ટ્સને પણ પૂછજો, અને પૂછશો નહીં તો પણ ઘણી વખત કહેતા હશે કે અમે તમારા જેવડા હતા ત્યારે આવી રીતે રહેતા હતા, આવા કપડાં પહેરતા હતા, આવી બેગ લઈને સ્કૂલે જતા હતા, આવી રીતે ભણતા હતા, હાલીને જતા હતા, કપડાં ધોવા નદીએ જતા હતા, પાણી ભરવા માટે શેનો ઉપયોગ કરતા, બેડાનો ઉપયોગ, બેડું એટલે કે હાંડો અને ગાગર લઈને જતા, ગોરી માથે ઉપાડીને જતા, બરાબર, હાલીને પાણી ભરવા જતા. હવે તો ઘરે ઘરે આપણે મર્સિબલ આવી ગઈ છે, મોટર આવી ગઈ છે, ઘરે નળ આવી ગયા છે, પાણી ભરવા ક્યાંય જવું પડતું નથી. શાળાએ હાલીને જતા હતા, એલ્યુમિનિયમની પેટી હોય એ પેટી લઈને જાય, પેટીની અંદર પાટી હોય, પેન હોય, એકાદી ચોપડી હોય, અથવા તો પહેલાં તો એક થેલી પણ લઈને કપડાની ઘણા લોકો જાય, પાટી પેન લઈને, બરાબર, આવી રીતે તે લોકો જતા. શર્ટ અને ચડ્ડી પહેરીને ભણવા જતા, ભણતા ભણતા વચ્ચે રસ્તામાં નદી રિટર્ન થાય ને નદી આવે તો ધુબાકા મારીને પાછા ઘરે આવે. 2 વખત રિસેસ પડે, એક મોટી ને એક નાની. તો રિસેસમાં મોટી રિસેસ હોય તો જમી પણ જાય ઘરે, કારણ કે પાદર હોય તો ત્યાં સ્કૂલ હોય, નાનું ગામ હોય તો, અને ઘર પણ નજીક હોય, જમીને પાછા ભણવા વયા જાય. એટલે આનંદ કરતાં કરતાં બિંદાસ રીતે આપણા વડીલો ભણેલા છે, છતાં પણ એની કોઠાસૂઝ સારી એવી છે. અને આપણે એટલું મથીને અત્યારે ભણીએ છીએ, ચોપડા ચોપડા ચોપડા, તમે અત્યારે પણ જે ભણો છો, છતાં પણ યાદ રહેતું નથી. કારણ એ જે કંઈ પણ ભણ્યા એને સમજીને એને એની જીવનની પદ્ધતિમાં ઉતારેલું છે. એટલા માટે આપણા કરતાં નાની નાની વસ્તુમાં પણ સમજુ વ્યક્તિ જેને કહેવાય તો એ તમામ આપણા વડીલો છે. આપણે અત્યારે આ બધી વસ્તુ ખાલી ભણીએ છીએ, ઓનલી ફોર ભણીએ છીએ, ગણતા નથી. એ લોકો ગણ્યા પણ છે, ભણવાની સાથે ગણ્યા પણ છે. એને કોઠાસૂઝ કહેવામાં આવે. તમારે પણ અત્યારે એ જ કરવાનું છે. આ ચેપ્ટર ખાસ લેવાનું કારણ એ જ છે કે અત્યારે આ દરેક વસ્તુનો ઉપયોગ તમે તમારી લાઈફમાં જીવનની અંદર કરો. અને આ પ્રવૃત્તિ ખૂબ જ સારી છે કે જે તમને ઘણી બધી વસ્તુ મગજની અંદર ઉતારીને સમજાવી શકે છે. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે પીતા હતા, ખાસ કરીને તમારા મમ્મી કે તમારા દાદી એ તમને કહેતા સાંભળતા, તમે સાંભળ્યું હશે એમને, કે અમે જ્યારે નાના હતા ત્યારે નદીએ પાણી ભરવા માટે જતા, બરાબર ને, કપડાં ધોઈ, પાણી ભરી અને પછી હાલીને આવે. કેટલા દૂર જતા, ક્યાં પાણી ભરવા જતા, કૂવામાંથી પાણી ભરતા. ઘણા એમ પણ વાત કરશે, ઘણું બધું દૂર હોવા છતાં પાણી ભરવા જતા. એને પણ 24 કલાક જ મળતી, આપણને પણ, તમને પણ 24 કલાક મળે છે, છતાં તમે એમ કહો કે મારી પાસે આ વસ્તુ કરવા માટે, વાંચવા માટે, લખવા માટે ટાઈમ નથી. દરેક વ્યક્તિને એક સરખો ટાઈમ મળે છે, પણ એનો ઉપયોગ કેમ કરો છો એ તમારે જોવાનું છે. મનોરંજનના સાધનો કેમ વાપરતા. જો ઘણો બધો જૂનો જમાનો હોય, દાદા કે એનાથી પણ વધારે જૂનો જમાનો હોય, દાદાના જમાનાથી પણ વધારે, તો રેડિયો હતો, આકાશવાણી થાય, પછી
મોટા મોટા ડબ્બા જેવા ટીવી આવ્યા, બરાબર. મોટાભાગના ઘરમાં મોટા મોટા ડબ્બા જેવા ટીવી હતા. પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ ઘણાના ઘરમાં જોયા હશે તમે. એટલે રેડિયો નહોતો, તો રેડિયો જ્યારે ન હોય તો ત્યારે ટીવી આવી ગયા. પણ ટીવીના જમાના પહેલાં રેડિયા સિવાય બીજું કોઈ માધ્યમ નહોતું. અથવા શેરીએ શેરીએ ભૂંગળા વગાડીને માહિતી આપવામાં આવે. ખાસ કરીને જ્યારે યુદ્ધ ચાલવાનું હોય, બરાબર, ત્યારે સામેવાળો જે દુશ્મન દેશ છે કે જે યુદ્ધ કરવાનો હોય એને ખબર ન પડે એટલે શેરીએ શેરીએ એવી સૂચના આપવામાં આવે કે ભાઈ રાતે બધાએ ફાનસની લાઇટ ઠારે, ફાનસની જે જ્યોત છે, પહેલાં ફાનસ હતા, લાઇટે નહોતી, રેડિયાના જમાનામાં લાઇટ પણ નહોતી, દીવા હતા, ફાનસ હતા, ત્યારે બધું કામ થાય. તો એ ફાનસ બંધ કરી દેવો, ઘરમાં રહેવું, ઘરની બહાર નીકળવું નહીં. કારણ કે ઉપરથી જો કોઈ દુશ્મન દેશનું વિમાન નીકળે ને એને ખબર પડે કે અહીંયા લાઇટ ક્યાંક છે તો અંદાજો લગાડી લે કે અહીંયા વસ્તી હોવી જોઈએ, માણસો હોવા જોઈએ, એટલે ત્યાં એ બોમ્બ મારો કરે, બરાબર, એટલે માણસો મરી જાય. એટલે એવી રીતના એણે અંધારે પણ જીવન જીવેલું, છતાં એમનું શરીર સશક્ત હતું. તમે ઘણી વખત થાકી જતા હશો, પણ તમારા વડીલ, તમારા પેરેન્ટ્સ થાકતા નહીં હોય, કારણ એનો ખોરાક, એની જીવન જીવવાની લાઈફસ્ટાઈલ જે છે ખૂબ સારી હતી. કારણ કે તે ઘસાયેલા છે, તેનું શરીર ઘસાયેલું છે, તેનું મગજ ઘસાયેલું છે, મહેનત કરેલી છે. મોબાઈલ નહોતા, ટીવી નહોતા, છાપા પણ નહોતા કદાચ, બરાબર. એટલે એણે ખરેખર મહેનત કરેલી છે, શરીર એનું ખડતલ છે. દાંત એવા ને એવા હોય, વાળ એવા ને એવા હોય, સરસ મજાના કાળા મજબૂત. રાત્રે લાઇટ હોવા નહોતી છતાં પણ, લાઇટ ન હોવા છતાં પણ તેની આંખો મોટી ઉંમરે પણ સારી હોય, એમને ચશ્માના નંબર ન હોય. અને તમને અત્યારે 24 કલાક લાઇટ હોવા છતાં પણ તમને ચશ્માના નંબર હોય છે. તો જેટલી સગવડ આપવામાં આવે એટલી તમારી લાઈફસ્ટાઈલ બગડશે. કારણ કે સગવડ થઈ ગઈ એટલે તમને પરબારું બધું મળી જાય છે, તમારે મહેનત કરવી પડતી નથી. એટલે તમે મનોરંજનના સાધનોમાં શું વાપરો છો? MOBILE ઓર ટીવી, મોબાઈલ અથવા ટીવી સિવાય બીજી કોઈ વાત નહીં. પહેલાં બહાર ગેમ્સ રમવામાં આવતી, અલગ અલગ પ્રકારની રમતો રમતા, અત્યારે ઘરમાં ને ઘરમાં છીએ. આઉટડોર ગેમ્સ થતી, અત્યારે ઇન્ડોર થઈ ગઈ છે. એટલે બહાર સામાજિક રીતે કેવી રીતે રહેવું, સમાજના લોકો સાથે હળીમળીને રહેવું, એની બદલે અત્યારે ઘરમાં ને ઘરમાં રહીને બહારના લોકો સાથે અત્યારે બાંધવા સિવાય કોઈ આપણે કામ નથી હોતું. પહેલાંના માણસોની આખી લાઈફસ્ટાઈલ અલગ હતી, કારણ કે એની પાસે એટલી ટેકનોલોજી નહોતી. તો એ એક રીતે સારું હતું. એટલે જ મેં આ મુદ્દામાં કીધું કે જીવન સ્તરમાં સુધારાવાળી વાત છે, વિચારવા જેવી છે. કારણ કે મશીનનો ઉપયોગ આપણે અત્યારે ટેકનોલોજીની કારણે વધારવા માંડ્યા છીએ. પણ જેટલો ઉપયોગ મશીનોનો તમે ઓછો કરો એટલી તમારી લાઈફસ્ટાઈલ છે તે ખૂબ સારી રહેશે. એટલે અહીંયા મુદ્દો કીધેલો છે કે ઉપરના જવાબની તુલનામાં હાલમાં તમે આ જ કાર્યને કેવી રીતે કરો છો તેની સરખામણી કરો. કે તેઓ શાળાએ કેવી રીતે જતા હતા, તમે શાળાએ કેવી રીતે જાઓ છો. તેઓ યુવાન હતા ત્યારે પાણી કેવી રીતે મેળવતા હતા, તમે યુવાન છો તો પાણી કેવી રીતે મેળવો છો. મનોરંજનના સાધનો એ શું વાપરતા, ચોરે બેઠા હોય, બરાબર છે, ડાયરો ભરાય, ક્યારેક ઘણી વખત મંજીરા વગાડે, કડતાલથી ભજન કીર્તન કરતા હોય, આ બધું મનોરંજનનું સાધન હતું. ભગવાનના ગીતો ગવાતા હોય, કથા વાર્તા થતી હોય, આ બધા મનોરંજનના સાધનો હતા. તમે શું કરો છો અત્યારે? ઇયરફોન વડે ગીત સાંભળીને મનોરંજન કરો છો. તો શું તેમાં તફાવત છે? જો હા, તો કયા કિસ્સામાં બાહ્ય સ્ત્રોતની વધુ ઉર્જા વપરાય છે? હવે તો તમને આ જવાબ આવડી જ જાય, બરાબર. અને આ છે મુદ્દો, એ ફેસબુકમાં લખવાનો નથી, આ સમજવાનો છે ખાસ. જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે, તેમ આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂરી બનશે. આપણે એવી ટેકનોલોજીનો આપણે વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતોની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તથા નવા ઉર્જા સ્ત્રોતો પણ શોધી શકીએ. એટલે કે એવી ટેકનોલોજીનો વિકાસ કરો કે જેની આપણને ઓલરેડી ખબર છે, એવી ઉર્જા સ્ત્રોતનો આપણે સારી રીતે ઉપયોગ પણ કરી શકીએ અને નવા ઉર્જા સ્ત્રોત પણ શોધીએ. એવી ટેકનોલોજીનો વિકાસ કરી શકાય, કારણ કે ડિમાન્ડ આપણી એટલી વધી ગઈ છે. ઉર્જાના કોઈપણ નવા સ્ત્રોત કે જેનો ઉપયોગ આપણે કરવા માગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડે, સ્વાભાવિક છે. તમારે જો વધારે પડતી એનર્જી જોતી હોય તો એનર્જી બનાવવા માટે, એક એનર્જીમાંથી બીજી એનર્જી કન્વર્ટ કરવા માટે તમારે સામે સાધન પણ જોશે. જેમ કે ટર્બાઇન હોય તો ટર્બાઇન યાંત્રિક ઉર્જા છે, એમાંથી વિદ્યુત ઉર્જા માટે જનરેટર જોશે,
તો જનરેટર એક પ્રકારનું સાધન થયું, ઉપકરણ થયું. હવે આપણે કેટલાક ઉર્જાના અદ્યતન સ્ત્રોત જોઈશું કે જેમનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તથા તે સ્ત્રોતમાંથી ઉર્જાને મેળવવા અને ઉર્જાનો સંગ્રહ કરવા માટે કેટલીક ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આના વિશે વિચારો. ખાસ કેટલાક લોકો એવું કહે છે કે જો આપણે, મેં હમણાં જ કીધું બેટા, આજે મેં દુધિયા કલરની પ્રવૃત્તિમાં ચર્ચા કરી, આ એ જ વસ્તુ કહે છે કેસરી રંગની લીટી બોક્સ આખું છે તે કે આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ એ શક્ય જ નથી. કોઈક એના જેવું જીવન જીવશે જ નહીં, એટલે તો આપણે દુઃખી છીએ. આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. શું તમને આ વિચાર યોગ્ય લાગે છે કે કેમ? હા, એવું નથી કે જે એવી રીતે જૂનવાણી પદ્ધતિથી જીવન જીવતા હતા, જૂનવાણી મેન્ટાલિટીથી જીવન અમુક લોકોની હતી, જે માનસિકતા, એવું જીવનની જીવવાની વાત નથી, પણ એની જે રહેણી કરણી છે, જીવન જીવવાની જે પદ્ધતિ છે, એવી રીતે જો આપણે જીવન જીવીએ ને તો ઘણો બધો ફરક પડી શકે ખરા. હમણાં જ મેં તમને સમજાવ્યું, બિનજરૂરી બાઇક ન લઈ જાઓ, બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ ન કરો, બિનજરૂરી પંખા ટ્યુબલાઇટનો ઉપયોગ ન કરો, બરોબર છે. બિનજરૂરી બોલવાનું પણ ટાળો, વધારે પડતું બોલવાનું ન કરો, ધીમેથી બોલો. કારણ જેટલું વધારે બોલો તમારી શરીરની એનર્જી જાય છે, જેટલું મોટેથી બોલો તમારા મગજને એટલું નુકસાન થાય છે. ધીમેથી બોલો, જરૂર પૂરતું બોલો, વધારે પડતું ન બોલો, બિનજરૂરી વાત ન કરો, ખોટી ચર્ચા ન કરો, વધારે ટીવી ન જુઓ, વધારે મોબાઈલ ન જુઓ, બરોબર. બને ત્યાં સુધી શક્ય હોય તો તમે તમારા જાતે કામ કરવાનું રાખો, કે જેથી પરસેવો વળી જવો જોઈએ એટલું કામ કરવાનું રાખો, મહેનત કરવાનું કામ કરો, બેઠા ન રહ્યો, બરોબર છે. એટલે એના જેવું, પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો ફરક ઘણો પડે છે. હવે એમાંથી પ્રશ્ન પૂછેલો છે કે વૈકલ્પિક અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના મુદ્દામાં વધુને વધુ ઉર્જા સ્ત્રોતની જરૂર શા માટે છે? તો આપણે જવાબ જોઈએ કે ટેકનોલોજીની વિકાસની સાથે, એટલે કે તકનીકી વિકાસની સાથે સાથે દિવસે દિવસે આપણી ઉર્જાની માંગમાં સતત વધારો થતો જાય છે. આપણી જીવન પદ્ધતિ એ રીતે બદલાતી જાય છે કે આપણે આપણા કાર્યો કરવા માટે વધુને વધુ મશીનનો ઉપયોગ કરીએ છીએ, યંત્રનો ઉપયોગ કરીએ છીએ. ઔદ્યોગિકરણના પગલે, એટલે કે ઉદ્યોગોનો વિકાસ થવા માંડ્યો, એને કારણે આપણા જીવન સ્તરમાં સુધારો થવાથી આપણી પ્રાથમિક જરૂરિયાતો સતત વધતી જાય છે. આમ આપણી ઉર્જામાં જરૂરિયાતમાં વધારો થવાને કારણે આપણને વધારે ને વધારે ઉર્જા સ્ત્રોતની જરૂર રહેશે. હવે જે પ્રવૃત્તિ આપણે ઉપર દાદા દાદીવાળી પ્રવૃત્તિ હમણાં જોઈ, આ એમના જવાબો અહીંયા આપેલા છે. જે જવાબ જરાક જોઈએ, આ પ્રવૃત્તિના જવાબ તમારે તમારા બુકની અંદર લખવાના નથી, પણ આ મુદ્દો ખાસ તમારી લાઈફમાં ઉતારવા જેવો છે, એટલે હું આના વિશે વધારે ચર્ચા અત્યારે કરી રહી છું. તમને કમ્પેરિઝન કરવાની કીધી કે તમે તમારા દાદા દાદી વચ્ચે કમ્પેરિઝન કરો કે શાળાએ ચાલીને તેઓ જતા હતા અને અમે ટુ વ્હીલર, કાર કે શાળાની બસનો ઉપયોગ કરીએ છીએ. તેઓ કૂવામાંથી કે નદીમાંથી દૈનિક જરૂરિયાતનું, એટલે કે રોજનું પાણી મેળવતા, અને આપણે સબમર્સિબલ પંપનો કે બોર, એટલે કે જેને મોટર કહેવામાં આવે, એમાંથી પાણી મેળવીએ છીએ, ઘરે બેઠા પાણી મેળવીએ છીએ. ટૂંકમાં દાદા દાદી મનોરંજન કેવી રીતે મેળવતા હતા? તો કે મેળાવડા, એટલે કે સામાજિક મેળા થાય, મેળો, જૂથ સંમેલન, નાટક છે, તહેવારોની ઉજવણી છે, વગેરેમાં મનોરંજન મેળવતા. જ્યારે આપણે મોટાભાગનો સમય મોબાઈલ ફોન, કોમ્પ્યુટર પાછળ ખર્ચીને ઉપરાંત ટેલિવિઝન જોઈએ, મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોઈએ અને અમે એની રીતે મનોરંજન મેળવીએ છીએ. શું એમના અને તમારામાં દૈનિક જીવનમાં કોઈ ફરક છે? જો હા, તો કે હા, હાલના સમયમાં આપણે વધારે ઉર્જાનો વપરાશ કરીએ છીએ. આપણા દૈનિક જીવનમાં અને પરિવહન માટે ઉર્જાનો વપરાશ વધારે થઈ રહ્યો છે. પ્રશ્ન પૂછ્યો તો હમણાં જે ચોરસ બોક્સની અંદર, એ પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે કે કેટલાક લોકો એવું કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થઈ શકે છે. શું તમને લાગે છે કે એ વિચાર યોગ્ય છે? જવાબ આપેલો છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો ઉર્જા અને નિવસન તંત્રનું ચોક્કસપણે સંરક્ષણ થઈ શકે. તે માટે આપણે આપણી જરૂરિયાતો ઘટાડીને કુદરત સાથે જીવવાનું શરૂ કરવું પડે.
પણ બેટા અત્યારે આની સાથે કોઈ જીવન જીવવા માટે તૈયાર નથી, અને એટલા માટે જ એટલે કે કુદરત આપણને અલગ અલગ પ્રકારની આફત આપી રહ્યું છે. થોડાક દિવસ પહેલાં જ હમણાં જ વાવાઝોડું આવીને ગયું, અત્યારે કોરોના તો છે જ. એટલે વિચારવા જેવું ખરું. જેટલું તમે કુદરતને નુકસાન પહોંચાડશો, કુદરતના નિયમની વિરુદ્ધ જઈને તમે તમારું કામ કરશો, એટલા તમે દુઃખી થશો, એટલું તમને કુદરત હેરાન કરશે. કારણ કે દરેકે દરેક રચના સમજી વિચારીને થઈ છે, એ મુજબ જ જીવન જીવવું પડે. એના ઓપોઝિટ જઈને તમે તમારા નિયમ બનાવી, તમારા પોતાના સ્વાર્થ માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવીને તમે તમારી લાઈફ જીવો, તો સરવાળે તમને જ નુકસાન થવાનું છે. અને એ નુકસાન તમે કુદરતને કરો છો એટલે કુદરત સામે તમને નુકસાન કરશે જ. ફોર એક્ઝામ્પલ આપું કે જંગલ 1 મિનિટમાં 1 સેકન્ડમાં અને વર્ષ દરમિયાન તમે વિચારજો કેટલા જંગલ સતત કપાય છે. તો તમે કોનો નાશ કર્યો, કોને નુકસાન કર્યું? કુદરતને. શું જંગલમાં ખાલી ઝાડવા જ હોય? નહીં. 4 પગવાળા પ્રાણી હોય, 2 પગવાળા પક્ષી હોય, પાંખવાળા ઉડતા પક્ષી પણ હોય, પેટે સરકીને ચાલતા પ્રાણી હોય, દરમાં રહેતા પ્રાણી હોય, ઝાડમાં વખોલ બનાવીને રહેતા પક્ષી પણ હોય, ઝાડવાની ઉપર માળો બનાવીને રહેતા પક્ષીઓ પણ હોય, ઝાડને વીંટાઈને રહેતા સાપ પણ હોય, ઝાડની આસપાસ જમીન ઉપર ભોણ બનાવીને રહેતા ઉંદર હોય, જમીનની અંદર જે ઝાડવા કાપ્યા છે એ જમીનની અંદર પણ દર બનાવીને રહેતા સજીવો હોય છે, બેક્ટેરિયા હોય છે, વિઘટકો હોય છે. ઉપરથી નીચે પાંદડા ખરે ત્યારે ઝાડવાના મૂળિયાની આસપાસ એને સડાવે, જમીનને ફળદ્રુપ બનાવવાવાળા સજીવો પણ ઘણા બધા હોય છે. સૂક્ષ્મ રચના ધરાવતા હોય, ફૂગ હોય, લીલ હોય, લાઇકેન હોય, આલ્ગી હોય. એ પણ પાછું જંગલની અંદર એક સરખા ઝાડવા કે એક સરખા પ્રાણી નથી, અલગ અલગ જાતિના, અલગ અલગ પ્રજાતિના સજીવો રહે છે. તો એક જ ઝાટકે તમે સીધે સીધું એના ઉપર સાધન ફેરવી દો, બધા ન્યા ને ન્યા મરી જાય. તો તમે કુદરતનું નુકસાન કરો છો, તો એ જ કુદરત તમને સામે નુકસાન આપશે. આથી જો તમારે પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરવું હોય તો ચોક્કસ ઉર્જાનું ને તમારા નિવસન તંત્રનું રક્ષણ થઈ શકે છે. તો આપણે આપણી જરૂરિયાતો ઘટાડવી પડે. જરૂરિયાતો ઘટી જાય એટલે ઉર્જા ઓટોમેટિક ઉર્જાનો ઉપયોગ ઘટી જશે. આથી કુદરત સાથે જીવન જીવવાનું શરૂ કરવું પડે. પરંતુ વર્તમાન યુગમાં આ વિચાર શક્ય નથી, કારણ કે નવી શોધો વડે જીવન જીવવું વધુ આરામદાયક અને જીવનશૈલી ઝડપી બની છે. વિવિધ સુખ સગવડના સાધનો વગર પણ જીવન જીવવું મુશ્કેલ છે. વિચાર આ વર્તમાન યુગની અંદર વિચાર શક્ય છે જ, પણ આપણી જરૂરિયાત વધતી જતી હોવાથી આપણે એ વિચાર અમલમાં લાવતા નથી. બાકી કુદરત સાથે જીવવું કંઈ અઘરી વાત નથી. આપણી જરૂરિયાતો પણ આપણે ઘટાડી શકીએ છીએ. બરોબર. હવે અહીંયા આગળ મેં અમુક પ્રશ્ન જે અધૂરા મૂકેલા છે, એ પ્રશ્નના જવાબ શક્ય હોય તો ગોતવાની ટ્રાય કરજો આવતા વિડીયોની અંદર. અહીંયા અશ્મિ બળતણના ગેરલાભ શું છે, શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવવી જોઈએ. ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ એટલે કે એક ઉર્જા ન હોય તો સામે બીજો ઉર્જાનો સ્ત્રોત ગોતવો શું કામીને. અને પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગમાં આપણી સગવડતા માટે કેવા કેવા ફેરફારો કરાયા છે, એ 3 પ્રશ્નના જવાબ ગોતવાના છે. 1 માર્કના નથી એટલે કમેન્ટમાં તમે નહીં મોકલતા, તમને હું આવતા વિડીયોની અંદર આના જવાબ 100% આપીશ. અહીંયા તમારે 2 અથવા 3 માર્કની અંદર ટૂંકનોંધ લખવાની છે, અને આ ટૂંકનોંધ આઈએમપી છે, એટલે લખતી વખતે બાજુમાં આઈએમપી ભૂલા વિના લખી લેવું. પહેલાં પવન ઉર્જાની ટૂંકનોંધ લખવી કે ટૂંકનોંધ આપો, ટૂંકનોંધ લખો પવન ઉર્જા અથવા પવન ઉર્જા વિશે સમજૂતી આપો. આકૃતિ પરીક્ષામાં પૂછાતી નથી એટલે આકૃતિ દોરવી નહીં. બીજામાં તમે જ્યારે પણ કોઈ પણ ટૂંકનોંધ કે પ્રશ્નનો જવાબ લખતા હોય ત્યારે ઘણી વખત આવી લાઈન આવશે, જેમ અહીંયા સ્ટાર્ટિંગમાં છે કે ધોરણ 9માં આપણે શીખી ગયા. એ વસ્તુ તમારે તમારા જવાબમાં લખવાની ન હોય. તમારે જવાબ લખવાની શરૂઆત અહીંયાથી કરવાની છે. સૌર વિકિરણ દ્વારા ભૂખંડો તથા જળાશયો, ત્યાંથી જવાબ લખવાનો છે, આકૃતિ દોરવાની નથી. અહીંયા સુધી તમારી પવન ઉર્જાની ટૂંકનોંધ આવશે. ત્યાર પછી પવન ઉર્જાના ફાયદા અને ગેરફાયદા આ પેરેગ્રાફમાં છે. આ પેરેગ્રાફમાં નવો પેરેગ્રાફ, અને આ પેરેગ્રાફ છે એ પ્રશ્ન સ્વરૂપે તમે લખો તો એની બાજુમાં પણ આઈએમપી એવું લખી લેવું. અને આ પ્રશ્ન કેવી રીતે આવશે અત્યારે આપણે હમણાં જ જોઈ ગયા હતા, તમને ખ્યાલ છે. આ પ્રશ્ન છે, તમે જ્યારે ફેસબુકમાં લખો ત્યારે આઈએમપી એવું લખીને પછી લખવાની શરૂઆત કરવાની છે. એટલે પવન ઉર્જાની ટૂંકનોંધ, પવન ઉર્જાના ફાયદા અને મર્યાદા,
આમ ટૂંકમાં ટોટલ 2 થી 3 પ્રશ્ન થશે. આકૃતિ દોરવાની નથી. ફરજિયાત લખી લેજો ફેરબુકની અંદર શક્ય હોય તો, બાકી તમારી બુકની અંદર. શક્ય હોય તો ફેરબુકમાં લખો તો વધુ સારું. આગળ પણ મેં તમને સમજાવેલું હતું, લખેલું વંચાશે, તમને ફાયદો છે. બરોબર. જો આ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઉપરના પ્રશ્નના જવાબ છે જે આગળ મેં તમને કીધું એ હું તમને હવે પછીના વિડીયોની અંદર ચોક્કસથી આપીશ. થેન્ક યુ.